નથી ના, એ ચિત્ર આપણે જે જોયું છે એ અડધું સત્ય છે. પોલીસમાં હતા અને રાજકારણમાં આવ્યા એવા ઘણા બધા કિસ્સા ગુજરાતમાં છે. અને તમે સફળતા કોને ગણો છો? સફળતા તમે એને ગણો છો કે જે સત્તા પક્ષ જે પાર્ટીમાં છે એ પાર્ટી સત્તામાં આવે અને તમે સત્તાનો હિસ્સો બનો, એટલે આપણે સફળતા ગણીએ છીએ. તો ઘણા બધા ગુજરાતની અંદર આઈપીએસ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ પોલીસમાંથી નોકરી છોડીને વચ્ચે અથવા નિવૃત્તિ પછી રાજકારણમાં આવ્યા છે. આપણે પહેલાં વાત કરી લઈએ કે તાજેતરમાં એટલે થોડા વર્ષો પહેલાં, 1-2 દશક પહેલાં કોણ કોણ આવ્યું? તો કુલદીપ શર્માનું નામ એક બહુ મોટું નામ હતું. એ ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડના એસપી તરીકે પણ એમણે કામ કર્યું હતું. CID ક્રાઇમના વડા DG પદ પરથી નિવૃત્ત હતા, એ પણ કોંગ્રેસમાં જોડાયા. બીજે ગઢવી નામના IGP હતા, એ પણ કોંગ્રેસમાં જોડાયા. પણ આ બધા નામ એવા છે કે જે નિવૃત્તિ પછી રાજકારણમાં આવ્યા અને એ લોકો કોંગ્રેસમાં ગયા, જે સત્તા પક્ષમાં વર્ષોથી નથી, એના કારણે એમને બહુ ફેમ ના મળી. પણ ઘણા બધા લોકો એવા છે કે જે પહેલાંથી જ સત્તા પક્ષમાં આવ્યા. આપણે એમની વાત કરીએ, પોલીસ કર્મચારી તરીકે જે લોકો આવ્યા, એવું એક નામ છે કે CR પાટીલ. તો CR પાટીલ સુરત પોલીસમાં નોકરી કરતા હતા અને સુરત પોલીસમાં નોકરી કર્યા પછી એ છોડીને એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ધારાસભ્ય થયા, સંસદ સભ્ય થયા, પ્રમુખ બન્યા અને અત્યારે કેન્દ્રીય મંત્રી પણ છે. એટલે CR પાટીલ એ મોટું ઉદાહરણ છે કે પોલીસમાંથી આવ્યા પછી એ અહીંયા સુધી પહોંચ્યા અને સફળ રહ્યા છે.